નમસ્તે ખેડૂત મિત્રો. ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે જે આ રોજ આવે છે રોજડું એ જ્યાં બેસે એટલે કે રાત્રે વિહામો કરે ત્યાં ખાય નહીં, ત્યાં નુકસાન ન કરે એમ. અને જ્યાં ખળી કરે, જ્યાં એનું પેશાબ કરે અને લીંડિયું કરે ત્યાં એ ખાતું હોતું નથી, એવું ઘણા ખેડૂત મિત્રોનું માનવું છે. તો ચાલો આજે હું તમને લાઈવ દેખાડું કે ખરેખર જ્યાં બેસે ત્યાં ખાય છે કે નહીં. બધા કહે છે કે રોજડું જ્યાં બેહે ખળી કરે ત્યાં ખાય નહીં. ક્યાં રૂનો હું જોઈ રહ્યો છું, અહીંયા બેહે છે, અહીંયા ખળી કરે છે, અહીંયા એને બચ્ચાનો જન્મ આપ્યો છે અને અહીંયા જ ખાય છે. તમે જોઈ શકો છો આખા છોડવા ખાલી કરી નાખે છે, આખા છોડવા ઝીંડવા જ ખાય છે. જુઓ તમે, આખા ડાળું હોત ને ઉપાડે. જુઓ, કરડ 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 તમે નજર સામે. હવે આ માન્યતા ખોટી છે કે જ્યાં બેહે ત્યાં ન ખાય. અહીંયા જ બેહે છે આખી રાત. અને જુઓ તમે કૂણા ઝીંડવા હજી જેમાં જો ફાલ ને માથા ને કૂણા જુઓ તમે નજર સામે. જુઓ જ્યાં રે ત્યાં કે ખાય નહીં. આઈને રહેશે ને આઈને જ ખાય છે. તગડ્યું એટલે હમણાં વાડ ફરી પાછું આંટપા થઈ અહીં થઈને પાછું અહીંથી આમ અહીંથી ભાઈ એન્ટર થઈ જશે. ગોળ ફેરવે આપણને.